શું ભારતમાં વેશ્યાવૃત્તિ લીગલ છે કે ઇલીગલ? આના માટે ભારતમાં ઘણી બધી ડિબેટ્સ ચાલતી હોય છે. કેટલાક એવું માને છે કે ભારતમાં ઇલીગલ છે, કેટલાક માને છે કે ના, એ લીગલ રહેલી છે. તો કેસ સ્ટડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ભારતની અંદર કોઈ એક એવો કાયદો નથી કે જેની અંદર વેશ્યાવૃત્તિને સ્પષ્ટપણે પ્રતિબંધિત કરતો હોય. પરંતુ વર્ષ 1956માં કેન્દ્ર સરકાર એક કાયદો લઈને આવી જેનું નામ રહેલું છે ઇમોરલ. ઇમોરલનો મતલબ થશે અનૈતિક. ટ્રાફિક કાઉન્સમાં સપરેશન એક્ટ. આ કાયદાને વર્ષ 1986માં એમેન્ડ કરવામાં આવ્યો. 1986માં સુધારા વધારા કર્યા, વધુ કડક કરવામાં આવ્યો અને કાયદાનું નામ આપ્યું ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ. આ કાયદામાં વેશ્યાવૃત્તિને પ્રતિબંધિત કરવા સાથે જોડાયેલી કેટલીક જોગવાઈ રહેલી છે. જ્યારે 1956માં આ કાયદો આવ્યો એ સમય દરમિયાન ઉત્તર પ્રદેશમાં વેશ્યાવૃત્તિના વ્યવસાય સાથે જોડાયેલી એક મહિલા જેનું નામ રહેલું છે હુસનાબાઈ. આ હુસનાબાઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે. વર્ષ 1958નો કેસ રહેલો છે. હુસનાબાઈ તરફથી અરજી સુપ્રીમ કોર્ટમાં એ કરવામાં આવી કે આ કાયદામાં રહેલી કેટલીક જોગવાઈના કારણે એમના જે વ્યવસાય છે એની ઉપર અસર પડે છે નેગેટિવ, અને એટલા માટે કાયદાને ઇલીગલ ઘોષિત કરવો જોઈએ. એમનું કહેવાનું એમ હતું કે ભારતીય બંધારણ તમામ નાગરિક માટે છે અને વેશ્યાવૃત્તિ કરતા વ્યક્તિઓ માટે પણ ભારતીય બંધારણ લાગુ છે. ભારતીય બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા છે. જેમ કે તમને ખ્યાલ હશે કે ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ રહેલો છે 19(1)D, એક અનુચ્છેદ 19(1)E, ત્યાર પછી એક 19(1)G અને ત્યાર પછી 21 નંબર. આ બધા અનુચ્છેદના આધારે હુસનાબાઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 19(1)Dમાં લખવામાં આવ્યું છે કે દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાનો અધિકાર. ઘણા બધા સ્ટેટમાં પ્રતિબંધ મૂકવામાં આવેલો કે દેહ વ્યાપાર કરતી મહિલાઓ દેશના કોઈ પણ ભાગમાં હરીફરી ન શકે, કેમ કે સરકારનો સ્ટેન્ડ હતો કે એના કારણે HIV સંક્રમણ થઈ રહ્યું છે. ત્યાર પછી 19(1)Eમાં લખવામાં આવ્યું છે કે દેશના કોઈ પણ ભાગમાં સ્થાયી થવાનો, વસવાટ કરવાનો, રહેવાનો અધિકાર. તો ઘણી બધી જગ્યાએ એવા કેસીસ બનેલા કે કોઈ વિસ્તારમાં જ્યારે કોઈ વેશ્યાવૃત્તિ કરતું હોય તો એને ત્યાંથી ખદેડવામાં આવે, એને ત્યાંથી બહાર કાઢવામાં આવે. ત્યાર પછી 19(1)G જેમાં લખવામાં આવ્યું છે કે દેશના કોઈ પણ ભાગમાં વ્યાપાર વ્યવસાય કરવાનો અધિકાર. અને 21 નંબરમાં લખવામાં આવ્યું છે કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. તો હુસનાબાઈ તરફથી સુપ્રીમ કોર્ટમાં જે અરજી થઈ એમાં આ બધા અનુચ્છેદના આધારે પણ કરવામાં આવ્યું કે આ જે કાયદો છે જે વેશ્યાવૃત્તિ પ્રકારની પ્રવૃત્તિને અમુક અંશે અટકાવે છે તો એ ઇલીગલ ઘોષિત કરવામાં આવે. જોકે એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટે 1958ના કેસમાં આ કાયદાને રદ નથી કર્યો. આ કાયદાને લીગલ દરજ્જો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે કાયદામાં રહેલી જોગવાઈ તમારા જે રાઇટ્સ રહેલા છે, સેક્સ વર્કરના જે રાઇટ્સ રહેલા છે એને પ્રતિબંધિત નથી કરતું. ત્યાર પછી એક અગત્યનો કેસ આગળ જતાં આવે છે. વર્ષ 2022ની અંદર સુપ્રીમ કોર્ટે જેમાં ચુકાદો આપ્યો એ કેસ પશ્ચિમ બંગાળમાંથી આવે છે અને એમાં કેસનું નામ રહેલું છે બુદ્ધાદેવ વર્સિસ પશ્ચિમ બંગાળ કેસ. બુદ્ધાદેવ કર્માકર વર્સિસ પશ્ચિમ બંગાળ કેસ. આ કેસની અંદર વેશ્યાવૃત્તિ ભારતમાં લીગલ છે કે ઇલીગલ એ સ્ટેન્ડ ઉપર પડકારવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે આ કેસમાં 19 મે 2022ના દિવસે જજમેન્ટ આપ્યું અને જજમેન્ટમાં એવું કીધું કે જે વ્યક્તિ પોતાના કન્સેન્ટ સાથે, સહમતિ સાથે, પ્રાઇવેટલી, પર્સનલી પોતે જ્યારે સેક્સ વર્ક કરે છે તો એનું પ્રોફેશન ગણી શકાય. પોતાના શરીરના અંગનો ઉપયોગ માનો કે પોતે પ્રાઇવેટલી કરે તો એ સમય દરમિયાન એને સરકાર અટકાવી ન શકે. આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ રહેલું છે. ભારતમાં વેશ્યાવૃત્તિ કરવી એ ઇલીગલ નથી, આ પ્રકારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું. સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કીધું કે આ જે કાયદો રહેલો છે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ એ કઈ બાબત ઉપર મતલબ પ્રતિબંધ મૂકે છે, કઈ બાબતને ગેરકાયદેસર ગણે છે. તો એમાં કહેવામાં આવ્યું કે જ્યારે કોઈ માઇનર વ્યક્તિની પાસે આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે દેહ વ્યાપારને લગતી એ ઇલીગલ છે ભારતમાં. 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિની પાસે એમની સહમતિ હોય કે ન હોય એ કોઈ મતલબ જ નથી, કેમ કે જે વ્યક્તિ સગીર છે, જે માઇનર છે, જે નાબાલિગ છે એનો કન્સેન્ટ ન ગણાય, એમની સહમતિ ક્યારેય ન ગણાય. તો માઇનર વ્યક્તિની પાસે દેહ વ્યાપારની પ્રવૃત્તિ ન થઈ શકે. ત્યાર પછી પબ્લિક એરિયાઝ હોય, પબ્લિક એરિયાઝ ત્યાં આગળ કોઈ દિવસ આ પ્રકારની પ્રવૃત્તિ ન થઈ શકે. પબ્લિક એરિયાના 200 યાર્ડના વિસ્તારની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ન થઈ શકે. ત્યાર પછી કોઈ પણ વ્યક્તિને સેક્સ વર્ક કરવા માટે એને વિનંતી કરવી, એમને લોભામણી વાત કરવી, આ પ્રકારની પ્રવૃત્તિ ઇલીગલ છે. ત્યાર પછી ભારતની અંદર વેશ્યાવૃત્તિ માટેના જે કોઠા ચલાવવામાં આવે અથવા તો એક ઓર્ગેનાઇઝડ તરીકાથી મતલબ ત્યાં કોઈ પ્રવૃત્તિ ચલાવવામાં આવે,
તો એ બાબત ઇલીગલ ગણવામાં આવશે. જ્યારે કોઈ વ્યક્તિને અપહરણ કરી અથવા હ્યુમન ટ્રાફિકિંગના જે કેસ બનતા હોય છે કે એક જગ્યાએથી છોકરા છોકરીને ખરીદે, બીજા કોઈ જગ્યાએ વેચે અને એની પાસે આ પ્રકારની પ્રવૃત્તિ કરાવે, તો હ્યુમન ટ્રાફિકિંગના જે કેસ હશે એ આમાં નહીં ચાલે. તો અહીંયા આગળ એવું કહેવાનો મતલબ છે સુપ્રીમ કોર્ટનો બુધાદેવ કેસની અંદર કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા મરજીથી પ્રાઇવેટલી આ પ્રકારે દેહ વ્યાપાર કરે એને ઇલીગલ ઘોષિત ન કરી શકાય. ત્યાર પછી ભારતની અંદર મેં તમને હમણાં જ કીધું કે કોઈ કાયદામાં સ્પષ્ટપણે આને પ્રતિબંધ નથી મૂકતા. આ જે કાયદો રહેલો છે એ માત્ર જાહેર વિસ્તારની અંદર કોઈ વ્યક્તિ આ પ્રકારની પ્રવૃત્તિ કરે અથવા ઓર્ગેનાઇઝડ પદ્ધતિથી મેનેજ કરી અને કોઈ કોઠા ચલાવે, આ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે કરે અથવા તો કોઈ વ્યક્તિઓને ખરીદવામાં આવે અને આ લાઇનમાં નાખી દેવામાં આવે, એ બધી બાબતો ઇલીગલ ગણવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. આઈપીસી જે એક સમય સુધી કહેવાતું 2023માં ભારતીય ન્યાય સંહિતા થઈ ગયું છે. ભારતીય ન્યાય સંહિતામાં વેશ્યાવૃત્તિ માટે કોઈ એ પ્રકારની જોગવાઈ નથી જેને ઇલીગલ કરે. જ્યારે કોઈ વ્યક્તિને વેશ્યાવૃત્તિ અંતર્ગત પકડવામાં આવે તો જાહેર ન્યુસન્સ, પબ્લિક ન્યુસન્સ અંતર્ગત એની સામે કેસ દાખલ કરવામાં આવતો હોય છે. તો આપણે જરૂરી કેટલીક બાબતોની ચર્ચાઓ કરી, જેમાં આપણે 2 પ્રકારના કેસની ચર્ચા કરી. એક આ કેસ છે હુસનાબાઈનો કેસ અને બીજો કેસ રહેલો છે બુધાદેવ વર્સિસ પશ્ચિમ બંગાળ કેસ. થેન્ક યુ.